હેલો ડૉક્ટર પ્રતીક્ષા. હેલો મિસ લતા પટેલ. યસ, તો આજે આપણે વાત કરીશું વેરિકોઝ સેલ. યસ, તો ઘણા પેશન્ટના એવા ક્વેશ્ચન હોય છે કે વેરિકોઝ સેલમાં ટ્રીટમેન્ટ કેવી રીતના થાય છે, રાઈટ. વેરિકોઝ સેલ શું છે, રાઈટ? જનરલી વેરિકોઝ સેલમાં કેવું હોય કે જેમ વેરિકોઝ વેઇનમાં કેવું હોય કે પગની જે વેઇન્સ છે એ ફૂલાઈને બહાર આવે, ઓકે. સેમ એવી રીતે વેરિકોઝ સેલમાં સ્ક્રોટમની વેઇન જે છે એ ફૂલાઈને બહાર આવે છે. ઓ, બિકોઝ કે એ જે વેઇન્સ છે એના વાલ વીક થઈ ગયા છે. વી હેવ ડિસ્કસ્ડ અર્લિયર અબાઉટ વેરિકોઝ વેઇન કે ભાઈ જે વાલ હોય એ વીક હોય એટલે જે લોહી ઉપર જવું જોઈએ હા. એ ફરીથી નીચે ફેંકાય વેરિકોઝ Okay. વેઇનમાં. સેમ એવી રીતે સ્ક્રોટમને જો વેઇનમાં એવી રીતે થાય અને જો વધારાનું જે લોહી છે એ નીચે ભરાઈ રહે તો ત્યાં ફૂલાયેલી લોહીની નળીઓ દેખાય, વેઇન્સ દેખાય, Okay. કે જેને આપણે વેરિકોઝ સીલ કહેતા હોઈએ છીએ. તો એના સિમ્ટમ્સ કેવી રીતના હોય છે, કેવી રીતના ખબર પડે છે કે આ વેરિકોઝ સેલ છે? વેરિકોઝ સેલમાં જનરલી કેવું થાય કે પેઇન થાય. અમુક પેશન્ટમાં પેઇન આવી પણ શકે, અમુક પેશન્ટમાં પેઇન ના પણ આવી શકે. ઇટ ડિપેન્ડ્સ ઓન પેશન્ટ ટુ પેશન્ટ. ઓકે. બહાર તમને વેઇન ફૂલાયેલી દેખાય, પેઇન આવે કયા કેસમાં. કેટલાક કેસમાં કેવું થતું હોય કે કન્સીવ કરવું એ લોકો માટે થોડું પ્રોબ્લેમેટિક હોય છે, બિકોઝ કે ત્યાં જે રહેલી વેઇન્સ છે અને ત્યાં જે લોહી ભરાય છે ત્યાંનું ટેમ્પરેચર છે એ અસ્તવ્યસ્ત કરી દે છે. ત્યાંના ટેમ્પરેચરમાં ડિસ્ટર્બન્સના લીધે પ્રોપર સ્પર્મ પ્રોડક્શન થતું નથી, કે જેના લીધે કન્સીવ કરવામાં પણ આગળ જતા છે એ પેલા આવી શકે છે, પ્રોબ્લેમેટિક થઈ શકે છે. તો ઇટ્સ વેરી ડેન્જરસ, રાઈટ? આઈ થિંક ઇટ ડિપેન્ડ્સ ઓન ધ સ્ટેજ ઓફ વેરિકોસિલ, કે તમને કયું સ્ટેજ છે વેરિકોસિલ. ને ડેફિનેટલી ઇફ યુ સી એની સાઇન્સ ઓફ વેરિકોસિલ દેન યુ શુડ કન્સલ્ટ અ ડોક્ટર. ઓકે. સો આની ટ્રીટમેન્ટ શું હોય છે વેરિકોઝ સેલની? વેરિકોઝલની ટ્રીટમેન્ટમાં જનરલી જે વેન્સ હોય એને ક્લોઝ કરવાની. ઇફ યુ ગો ફોર Okay. સર્જિકલ ટ્રીટમેન્ટ તો એમાં શું કરશે કે સર્જરી કરી અને વેન્સને નીકાળી દેશે. ઓકે. If you go for non-surgical technique here at Bankers Vascular, what we are doing is કે આપણે જે વેરિકોઝ સેલની ફૂલાયેલી વેઇન છે એને બંધ કરી દઈએ છીએ પાર્ટિકલ્સ એન્ડ કોઇલ્સ છે ત્યાં મૂકીને. એ Okay. ડિપેન્ડ કરે કે વેઇનની જે થિકનેસ છે કેટલી છે, તો એના અકોર્ડિંગ આપણે પાર્ટિકલ અને કોઇલ્સ છે ત્યાં મૂકી અને વેરિકોઝ સેલને બંધ કરી દઈએ. તો આઈ થિંક બધાએ નોન સર્જિકલ ટ્રીટમેન્ટ જ અપનાવી જોઈએ ને? Definitely it has a great result in varicose cell. Oh wow, nice information. Thank you, Dr. Pratiksha. Thank you.